બધા મિત્રોને. હું છું તમારો અત્યારે આહિર. હું આવી ગયો છું એક નવા વ્લોગ સાથે. સવારમાં નાહી ધોઈને બસ ગામમાં નીકળ્યો છું. આજે આઠમ છે તો વરોડીમાં ને મહાકાળીમાં દર્શન કરવા જવાનું છે. પછી મેં પહેલાં દર્શન કરીને જશું હાલુવાસ ને પછી જશું વરોડીમાં. બે મિત્રો પણ સાથે ચાલવાના છે તો બાકાજી કી બોલાવે રામ આવે નહીં. હાલો ભાઈ હાલો લઈ લો. અમે હાલુવાસ પહોંચીએ છીએ મહાકાળીમાં. આજે તો આઠમ હતી એટલે બધા દર્શન કરવા આવતા હતા અને અમે પણ દર્શન કરી લીધા અને પછી નીકળી ગયા વરોડીમાં. અને ગામમાં પહોંચ્યા હતા. ગામનો વિકાસ દેખાઈ ગયો. આ બધી ગામની દુર્દશા છે. એક બાજુ ગામનો વિકાસ થાય અને બીજી બાજુ ગામની આવી દુર્દશા છે, આવી હાલત છે. પછી અમે વરોડીમાં પહોંચ્યા. આઠમ હતી તો આજે પણ વરોડીમાં જમણવાર હતો, તેથી અમે વરોડીમાં આવીને પ્રસાદી લઈ લીધી. મેં દર્શન કરી લીધા છે અને પ્રસાદ પણ લઈ લીધો છે અને પછી આવી ગયો છું ખેતરે. થોડું ખેતર વરોડીમાં પાછળ જ છે. મણી હશે. મણી એ મણી મણી તો દેખાતી નથી. જઈ લાગે માતાજી જમવા માટે. આ છે ઓતારો આપણો ને આ છે ખેતર. છેક ત્યાં બાવળિયા દેખાય ત્યાં સુધી છે. પાણી પાઈ દીધું છે. જીરું પણ થોડું થોડું ઉગી આવ્યું છે, દેખાયેલું. બોલો ભાઈ બોલો. તમે ભાઈ વોશિંગ મશીન દેવા આવ્યા સાંતલપુર શહેર ઇલેક્ટ્રોનિકમાં. હા ભાઈ સેલ્સમેન હે, અમને સમજાવે. આને કેટલો પગાર આપો ભાઈ? નોકરી ઉપર રાખ્યા. બોલો ભાઈ કયું સારું આવે છે? 8.5 કિલો નું આવશે, 9 કિલો નું આવશે તમારે. હા આમ તો લાઈન માં આમ કેતો હોય બધા, મને તો ખબર પડે. આ સેલ્સમેન ને કેટલો પગાર આપો? આ નથી બરોબર ભાઈ, સમજાવતો નથી અમને બરોબર. આ વોશિંગ મશીન આપણે ફાઇનલ કર્યું છે અને વિરમભાઈ કાલે અમારું વાહન આવશે, પહોંચાડી દેજો બરાબર ને ધોકાવાળા. આજે હવે અત્યારે કોઈ વાહન છે નહીં તો. અને મિત્રો તમારે પણ કોઈ પણ ઇલેક્ટ્રોનિકની વસ્તુ જોઈતી હોય તો સૈયર ઇલેક્ટ્રોનિકની મુલાકાત લેજો. અહીંયા સારી કંપનીની અને વ્યાજબી ભાવે બધી વસ્તુ મળી રહેશે તમને. હું પણ લઈ જાઉં છું વોશિંગ મશીન અને ટૂંક સમયમાં કંઈક બીજું પણ આવશે. હું ફ્રીજ પણ અહીંથી જ લઈ ગયો છું. એટલે મિત્રો એક વખત જરૂરથી મુલાકાત લેજો. ચારણકા પ્રેક્ટિસ કરવા અને આજ તો સંખ્યા થોડીક છોકરાને વધારે લાગે. હા અહીંયા શું કહે ચારણકામાં આજ તો મહેમાન આવેલે. હા કીકો આજ નવા કપડા પહેરીને ક્યાં ગયો કીકો? હા નવા કપડા પહેરીને ફરે હેરો. હાલો હવે જાઓ છૂટા. પ્રેક્ટિસ પૂરી થઈ ગઈ. જાયરા ઘરે છોકરા જાયરા એમની ઘરે. સાંજે આવી ગયા છીએ બધા મિત્રો સાથે બારે બેસવા માટે. તલાવની ભાડે બેઠા છે બધા મિત્રો સાથે. ને અમારા ગામમાં એક હોસ્પિટલ મોટું બનાવ્યું, એનો પાયો બાયો નખાઈ ગયો છે. મોટું હોસ્પિટલ બનવાનું છે, તૈયારીમાં છે. હું 15 દિવસ ઘરે ના તો એમાં તો આટલું આવું બધું થઈ ગયું છે. થોડું મોટું છે. હોસ્પિટલના પાયા હે. ગામના અગ્રણીઓ બધી ધ્યાન રાખે. મને તો ખબર નથી નકા વીકે અહીંયા હે તો એને કાંઈ ખબર નથી. આમને ગામ વેસાઈ જાય જાઉં તો ભાન નહીં રહે. તમને શું કેવું મારે હવે શબ્દ કહેવાય એમ હે નહીં હવે મારા તમને. આ સિક્યુરિટી ગાર્ડ વીકેન્ડ રાખો આમ અમારે હે એમડી. સીસીટીવી કેમેરા નાખી દીધા છે. ક્યાં વાત હે ક્યાં વાત હે. લોખંડ રેતી બધું આવી ગયું એમ ને. વાહ ધોકાવાળા એક બાજુ પ્રગતિના પંથે હે તો એક બાજુ પાણીના ને ખાડાના પંથે. તને ખબર નથી ને આ બધું થઈ ગયું મારા મિત્રો. ધોકાવાળાનો પ્રવેશ દ્વાર બની ચૂક્યો છે અને ટૂંક જ સમયમાં ઉદ્ઘાટન થવાનું છે. એક બાજુ દયાત બાપાની મૂર્તિ છે
અને એક બાજુ છે બાપા સીતારામની મૂર્તિ અને આ પ્રવેશ દ્વાર આપણે નયનાબેન દલાભાઈના સ્મરણાર્થે બનાવવામાં આવે છે અને બહુ જોરદાર લાગે હેરો આનાથી કંઈક આમનો વિકાસ થયો એવું લાગે હેરો બહુ જોરદાર ગેટ બનાવેલ છે એક બાજુ ગામનો વિકાસ થતો હેરો રસ્તો પણ બને હેરો નવો અને આ પ્રવેશ દ્વારનું કામકાજ પણ જોરદાર થઈ ગયું છે બની ગયો છે પૂરેપૂરો હવે ઉદ્ઘાટન થવાની શરૂઆત છે એક બાજુ ગામની પ્રગતિ થાય રહી અને એક બાજુ ગામનો વિકાસ થાય રહ્યો ને એક બાજુ અટકતોય જાય રહ્યો ત્યાં એવું ગામમાં ગારો ને ગારો છે એટલો વિકાસ થાય રહ્યો એટલા ને એટલું નુકસાન પણ છે ગામમાં ને આ પ્રવેશ દ્વાર નું કામકાજ બહુ જોરદાર થઈ ગયું છે અને બંને સાઈડ એક મૂર્તિ રાખેલ છે ને એના બંને ફોટા રાખેલ છે અમે બરારા મેચ જોવા આવ્યા હતા તો આપણે ભરતભાઈ ગાંધીધામથી અને અજયભાઈ અંજારથી મુખ્ય મહેમાન આવી ગયા છે નાઇટમાં બરારા નાઇટ ટુર્નામેન્ટ હતી એટલે મૂળ વતનમાં પાછા ફર્યા છે બંને ભાઈ કચ્છમાંથી છે મેચ જોવા આવ્યા છે તો મિત્રો જોઈ લો એમને ગામ પ્રત્યે કેટલો પ્રેમ છે એટલે હવે કોઈ એમને કહેતા નહીં કે તમે વિદેશી પ્લેયર અજયભાઈ હસ્તી હે ભાઈ અજયભાઈ થેન્ક યુ યાર અમને મળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર તમારી જોડે આમ તો ટાઈમ નથી હોતો પણ આજે અમારા માટે ટાઈમ કાઢીને તમે અમને મળ્યા એટલા માટે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો આજે બરાબર આવી ગયા હતા મેચ જોવા માટે અને આજનો વ્લોગ બસ અહીં જ કરીશી પૂર્ણ બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ભૂલાય નહીં બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ